સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ આખરે શું કહી રહ્યા છે તે જાણવું પણ જરૂરી છે। તેમણે કહ્યું પ્રાથમિક તપાસમાં ભૂવો દર્દીનો સગો બનીને હોસ્પિટલમાં ઘૂસ્યો। દર્દીના સગાના પાસનો ઉપયોગ કરીને દર્દી સુધી ભૂવો પહોંચી ગયો। ભૂવાની કોઈ વિધિ દ્વારા દર્દી સ્વસ્થ થાય તે અંધશ્રદ્ધાથી ભરેલું છે। દર્દીની સારવાર સુરક્ષા સાથે જિંદગી બચાવવી અમારી પ્રાથમિકતા છે। આ ઘટનાની પણ ગંભીરતાથી નોંધ લઈ તપાસ કરાશે તેવું સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ કહી રહ્યા છે। સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ સીધા હાથ ઊંચા કરી રહ્યા છે। તેવું કહી રહ્યા છે કે કોઈ દર્દીના સગા બનીને ભુવાજી અંદર ઘૂસી ગયા, પરંતુ મારો સવાલ એ છે કે આતંકવાદી આવી રીતે ઘૂસી હશે તો તેમાં પણ તમે એવું કહી દેશો કે દર્દીના સગા બનીને આવ્યા હતા। સુરક્ષાનો સીધી રીતે જોડાયેલો મુદ્દો છે જેના ચેડા થયા છે। આખરે તેમણે શું નિવેદન આપ્યું પહેલા તે સાંભળી લઈએ। અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે, મને પણ એક મીડિયા મિત્ર તરફથી આ વિડીયો સવારે મળ્યો અને એ વિડીયો જોતા મને એવું લાગી રહ્યું છે કે આ વિડીયોની અંદર જે વ્યક્તિ જે પોતાને ભુવા તરીકે દર્શાવી રહ્યા છે એ પોતે એક નોર્મલ કપડાની અંદર લગભગ રાત્રિના સમયે સિવિલના ટ્રોમાવાળા ગેટથી બહારથી એન્ટર થઈ અને એમના જે તે દર્દી પાસે જાય છે અને જે દર્દીની જે એ લોકો એની જે વિધિ કરી રહ્યા છે, તમે જો એને ધ્યાનથી જોશો તો એ દર્દી ફૂલ્લી કોન્શિયસ લાગે છે। એટલે કે એની પરિસ્થિતિ ઉપરથી એવું લાગે છે કે દર્દી સ્ટેપ ડાઉનમાં અને ઇમ્પ્રૂવ પરિસ્થિતિની અંદર આવી ગયું હશે સારવાર દરમિયાન। અને આની આખી જે ક્રેડિટ જે અત્યારે એવું કહી રહેવામાં આવ્યું છે કે ભુવાજીએ જે વિધિ કરી એના થકી એ સ્વસ્થ થયો, તો એ વાત સંપૂર્ણપણે તથ્યમાં છે નહીં। એક અંધશ્રદ્ધા ફેલાવી શકે એવી આ પરિસ્થિતિ છે। આઈ થિંક દરેક લોકોએ એવું જાણવું જોઈએ કે જે કોઈ બી વ્યક્તિ જ્યારે સિરિયસ થઈ અને આઈસીયુમાં કે કોઈ પણ રીતે સારવાર માટે આવે છે ત્યારે એની જે પરિસ્થિતિ સારી થાય છે ડોક્ટરની સારવારથી થાય છે, નહીં કે આવી માત્ર કઈ વિધિ કરવાથી થાય છે। એટલે કે આ જે દાવો છે કે એમની વિધિથી આ દર્દી સારો થયો છે એમાં કોઈ તથ્ય નથી। બીજી મહત્વની અને અગત્યની વસ્તુ એ છે કે આ વ્યક્તિ જે ભુવા તરીકે પોતાની જાતને નિર્દેશ કરી રહ્યા છે એ સાદા કપડાની અંદર એક દર્દીના સગા તરીકે આઈસીયુ સુધી પહોંચી જાય છે। અધરવાઇઝ સિક્યુરિટી વ્યવસ્થા એટલી સ્ટ્રોંગ છે કે કોઈ પણ વ્યક્તિ જો પાસ ન હોય તો એના સગા પાસે કે દર્દી પાસે જઈ શકતું નથી। અને જે વિડીયોનો સમય છે એ પણ રાત્રિનો લાગી રહ્યો છે। છેલ્લા 15-20 દિવસની અંદર આવો કોઈ દર્દી અત્યારે અમને મળી નથી રહ્યો, પરંતુ સઘન તપાસ કરી રહ્યા છે। બધા સીસીટીવી વિડીયો ચેક કરવાની સૂચના આપી દેવાઈ છે અને ટૂંક જ સમયમાં ખબર પડશે કે આ વ્યક્તિ કેવી રીતે આવેલો અને ક્યારે આવેલો। પરંતુ હા, છેલ્લા 15-20 દિવસમાં એની અત્યારે અમને હિસ્ટ્રી મળી નથી રહી, પરંતુ આ ચોક્કસથી એક વાત આપના માધ્યમથી કહેવા માંગીશ કે મહેરબાની કરીને આવી અંધશ્રદ્ધાઓમાં આવશો નહીં। મેડિકલ સારવાર ખૂબ જ જરૂરી હોય છે અને જ્યારે કોઈ વ્યક્તિ સારો થતો હોય છે ત્યારે એ ડૉક્ટરની સઘન મહેનત અને એના પરિણામ સ્વરૂપે બહાર આવતા હોય છે। એટલે હું આ બાબતને સંપૂર્ણપણે ખંડિત